નમસ્કાર મિત્રો, હું યોગીરાજ પરમાર ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। તો આપણે તમને ખબર જ છે કે હું ઇતિહાસ અત્યારે ભણાવી રહ્યો છું। તો આપણે આની પહેલાં ઇતિહાસનું એક ચેપ્ટર ભણી ગયા કે જે હતું આપણે બે પાર્ટમાં જોયું હતું કે એક પાર્ટ હતો જે ઇતિહાસની પાયાની સમજ। એમાં આપણે જોયું કે ઇતિહાસમાં યોગદાન આપનાર વિશ્વના અને ભારતના મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ કોણ કોણ હતા અને ગુજરાતના મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ કોણ કોણ હતા। એ સિવાય આપણે જોયું કે જે બીજો પાર્ટ હતો એમાં હતું કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, જેમાં આપણે જોયું કે ઇતિહાસ જાણી શકાય એવા સ્ત્રોતો કયા કયા છે। તો બે સ્ત્રોતો હતા, લેખિત સ્ત્રોતો અને અલેખિત સ્ત્રોતો। તો હવે આપણે આ જાણ્યા પછી હવે આપણે ઇતિહાસની શરૂઆત કરીએ। તો આ વખતે હું તમારી માટે ચેપ્ટર જે લઈને આવ્યો છું એ છે ગુજરાતનો પ્રાગ ઐતિહાસિક કાળ। તો ગુજરાતનો પ્રાગ ઐતિહાસિક કાળ સમજવા પહેલાં આપણે થોડું સમજીએ કે પ્રાગ ઐતિહાસિક કાળ શું છે અને કઈ રીતે ચાલુ થયો। તો જ્યારે એવું માનવામાં આવે છે, એક થિયરી છે કે વૈજ્ઞાનિકોએ એવું અનુમાન લગાવ્યું છે કે આજથી લગભગ 450 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી અસ્તિત્વમાં આવી અને જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે તેના પર કોઈ સજીવ ન હતા અને તેના ઉપર ફક્ત એક આગનો ગોળો હતો। પણ ધીરે ધીરે પૃથ્વીમાં આગ ઓછી થતી ગઈ, સમુદ્ર આવ્યા, જમીન આવ્યા અને એ રીતે સૌપ્રથમ જળચર પ્રાણીઓનો વિકાસ થયો। સૌપ્રથમ જે સજીવ અસ્તિત્વમાં આવ્યો એ એવું માનવામાં આવે છે કે આજથી 25 કરોડ વર્ષ પહેલાં સૌપ્રથમ સજીવ અસ્તિત્વમાં આવ્યો, એક કોષી સજીવ જે છે એ। ત્યારબાદ આ સજીવોનો વિકાસ થયો અને 5 કરોડ વર્ષના વિકાસ પછી જે આપણે જેને ડાયનાસોર તરીકે ઓળખીએ છીએ એ સજીવો અસ્તિત્વમાં આવ્યા। આ સજીવો પછી અમુક કોઈ પણ કારણોસર નાબૂદ થઈ ગયા, તેમનું પતન થઈ ગયું, એમનો નાશ થઈ ગયો અને ત્યાર પછી ધીરે ધીરે પાછા સજીવો અસ્તિત્વમાં આવ્યા। આ રીતે જે માણસ છે, માણસનું અસ્તિત્વ એવું માનવામાં આવે છે કે લગભગ 35 લાખ વર્ષ પહેલાં સૌપ્રથમ માણસ છે એ અસ્તિત્વમાં આવ્યો હતો। તો આવા જે માણસો છે એ ખબર કઈ રીતે પડે? તો જે માણસનું સૌથી જૂનું જે કંકાળ છે એટલે કે આપણું હાડપિંજર છે એ મળેલું છે એ આફ્રિકાના યુથોપિયા દેશમાંથી મળેલું છે, જે એક સ્ત્રીનું છે, એને નામ લુસી આપવામાં આવેલું છે અને આની ઉંમર ઓછામાં ઓછી લગભગ 32 લાખ વર્ષ માનવામાં આવે છે। તો એના ઉપરથી આપણે જાણી શકીએ કે 35 લાખ વર્ષ પહેલાં માણસનું અસ્તિત્વમાં આવી ગયા હતા, પરંતુ આ માણસો હજી પ્રાણીઓની જેમ જીવતા હતા। ધીરે ધીરે માણસમાં બુદ્ધિનો વિકાસ થયો, એ લોકોમાં અલગ અલગ સમજ પડવા માંડી અને એ ધીરે ધીરે માણસ પથ્થરનો ઉપયોગ કરતો થયો। તો જ્યારે માણસ પથ્થરનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું ત્યારે કયો કાળ આવે છે? તો કે પ્રાગ ઐતિહાસિક કાળ। તો એની પહેલાં આપણે સમજીએ કે ભારતનું એટલે કે માણસ જ્યારે ધીરે ધીરે પથ્થરનો ઉપયોગ થયો ત્યારે શરૂ થયો પાષાણ યુગ। હવે આ બધા કાળ છે એને વૈજ્ઞાનિકોએ વિવિધ કાળોમાં ભાગ પાડેલા છે। તો આ વિશે આપણે આગળ સમજીએ એ પહેલાં થોડું સમજો કે ભારતીય મહાદ્વીપમાં આશરે 20 લાખ વર્ષ પહેલાંની વસ્તીના પુરાવો અને વસ્તુઓ મળેલી છે। એટલે કે ભારતીય આપણે જે મહાદ્વીપ, આપણો જે મહાન દેશ છે એમાં 20 લાખ વર્ષ પહેલાં પણ માણસો રહેતા હતા એવા પુરાવો મળ્યા છે। એમની વસ્તી, એમની સંસ્કૃતિના પુરાવો આપણી પાસે છે અને એની ઉપરથી આપણે એ સમયના લોકો કઈ રીતે રહેતા હતા એનું અનુમાન લગાવીએ છીએ। આ સિવાય કે પશ્ચિમ ભારતનો ગુજરાત પ્રદેશ એટલે કે આપણું ગુજરાત રાજ્ય એ પૌરાણિક ઇતિહાસ અને પ્રાચીન સંસ્કૃતિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે ગુજરાતમાં દરેક યુગમાં વસ્તીના પુરાવો આપણને આ ગુજરાતમાંથી મળેલા છે। ગુજરાત એક એવો પ્રદેશ છે કે જ્યાં આવી પ્રાચીન સંસ્કૃતિના પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો મળેલા છે, મતલબ પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો પણ આપણા ગુજરાતમાંથી મળેલા છે। પ્રાચીન ભારતખંડમાં ગુજરાતના આગવા ઇતિહાસની કોઈ કડી સ્પષ્ટ થતી નથી, મતલબ કે ગુજરાતનો કોઈ એવો અગત્યનો ઇતિહાસ હોય એવો કંઈ સ્પષ્ટ થતો નથી, પરંતુ ઉત્ખનન કરતાં એટલે કે ખોદકામ કરતાં પ્રાચીન અવશેષો, જે ચિત્રકલા છે, પછી હસ્તલિપિ છે, શિલાલેખો છે, આ બધું એ જમાનાના ગુજરાતની મહત્ત્વ અને વિશેષતા અને ત્યારની સંસ્કૃતિની ક્રમબદ્ધ માહિતી આપણને આપે છે। આ સિવાય હવે આપણે જોઈએ કે વૈજ્ઞાનિકોએ 3 ભાગમાં વહેંચેલો છે, જે ઇતિહાસ છે એને 3 ભાગમાં વહેંચેલો છે। તો આ 3 ભાગ કયા છે? તો સૌપ્રથમ કાળ છે પ્રાગ ઐતિહાસિક કાળ, એટલે કે ઐતિહાસિક કાળ છે। તો આપણે ઇતિહાસ સમજીએ એટલે તમે સમજી શકો છો કે ઐતિહાસિક કાળ, એમાં પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે પ્રારંભનો ઇતિહાસનો કાળ। તો સૌથી પહેલાં જ્યારે ઇતિહાસનો પ્રારંભ થયો એટલે કે માણસ સમજદાર થયો
ત્યારે તેને વસ્તુ ચાલુ કરી. તો આ પ્રાગૈતિહાસિક કાળ છે એને આપણે પાષાણ યુગ પણ કહી શકીએ છીએ. કારણ કે પ્રાગૈતિહાસિક કાળમાં માણસે ફક્ત પાષાણનો એટલે કે પથ્થરોનો ઉપયોગ પથ્થરોના ઉપયોગની શરૂઆત કરી હતી અને તે પથ્થરોના ઉપયોગને વિવિધ રીતે કઈ રીતે ઉપયોગ કરવો એ શીખતો હતો. આ જ યુગમાં એટલે કે પ્રાગૈતિહાસિક યુગમાં માણસે અગ્નિની પણ શોધ કરી હતી. એટલા માટે જ પ્રાગૈતિહાસિક કાળને અશ્મિયુગ પણ કહેવામાં આવે છે. હવે પ્રાગૈતિહાસિક કાળનો સમયગાળો સમજીએ તો પ્રાગૈતિહાસિક કાળનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 20 લાખ વર્ષથી લઈને ઈસવીસન પૂર્વે 10,000 સુધી. મતલબ કે 19,90,000 વર્ષ સુધી પ્રાગૈતિહાસિક કાળ રહ્યો હતો. અને પછી પ્રાગૈતિહાસિક કાળના અંત પછી જે નવો કાળ જે ગણવામાં આવે છે એ છે આદ્ય ઐતિહાસિક કાળ. હવે જો તમે જોયા હશે કે 3 કાળ છે તો આ 3 કાળને વૈજ્ઞાનિકોએ કઈ રીતે ભાગ પાડ્યા છે તો એ સમજવું પડે. તો તમને ક્વેશ્ચન થવો જોઈએ કે વૈજ્ઞાનિકોએ આમને આ 3 રીતે કઈ કાળ કઈ રીતે પાડ્યા છે. શા માટે 19,90,000 વર્ષનો એક કાળ, જ્યારે આ ઐતિહાસિક કાળ છે તો આ ઐતિહાસિક કાળનો સમયગાળો છે એ 10,000થી ઈસવીસન પૂર્વેથી લઈને 8,000 ઈસવીસન પૂર્વ લગી. મતલબ કે ફક્ત 2,000. તો ફક્ત 2,000 વર્ષ માટે જ આ ઐતિહાસિક કાળ અને 8,000 વર્ષથી લઈને પછીના કાળને ઐતિહાસિક કાળ ગણવામાં આવ્યો છે. તો શા માટે આવા ભાગ પાડ્યા છે? તો આપણે સમજીએ કે પ્રાગૈતિહાસિક કાળનો માનવી હજી વિકસિત થતો હતો, એનામાં થોડીક સમજ આવતી હતી, એ ધીરે ધીરે સમજણો થતો હતો. તો આ યુગમાં એને હજી ભાષાની કે એવી કોઈ શોધ નથી કરી. હજી એ આદિમાનવ હતો. આદિવાસી મારા ભૂલથી બોલાઈ ગયું છે કે એ આદિમાનવ હતો. આદિમાનવ હતો એમને કંઈ એવી ખબર નથી પડતી. એ લોકો સોશિયલ નહોતા, મતલબ કે સમૂહમાં નહોતા રહેતા અથવા સ્થાયી નહોતા રહેતા. એ ભટકતા હતા, બધે ભટકતા હતા. એમના જીવનનું એક જ લક્ષ્ય હતું, ખાવું અને શિકાર કરીને ખાવું, સૂવું, આરામ કરવું, જીવવું અને ખાવું એ જ એમના જીવનનું લક્ષ્ય હતું. એને સિવાય એમની પાસે કોઈ લક્ષ્ય નહોતું. તો આ પ્રકારના જે માનવીય જીવન જીવતા હતા એ આ ઐતિહાસિક કાળના હતા. ત્યારબાદ જ્યારે માણસો સોશિયલાઇઝ મતલબ કે એકબીજાને મળતા થયા, એક સમૂહમાં રહેતા થયા, માણસ સ્થાયી જીવન જીવવા માંડ્યો. એટલે કે એક જગ્યાએ રહીને જ પોતાનું આખું જીવન કાઢી નાખવાનું. તો આવું જીવન જ્યારે માનવી જીવવા માંડ્યો તો એને કયો તો એ કાળ છે એ કાળ આવે છે આદ્ય ઐતિહાસિક કાળ. મતલબ કે આ કાળ છે ને એમાં માણસ એક સ્થાયી જીવન જીવતો હતો, એક સમૂહમાં રહેતો હતો. તો એક સમૂહમાં રહેવા માટે શું જરૂર પડે? તો ભાષાની જરૂર પડે, એક લિપિની જરૂર પડે. તો માણસે જ્યારે લિપિ વિકસાવી એટલે કે આપણને કોઈ પણ ભાષા મળે છે કે લેખિતમાં મળે છે કોઈ પણ વસ્તુ કોઈ પણ કાળની, તો એ વસ્તુ પછી આપણે હજી ઉકેલી નથી શક્યા. કે આપણે લિપિ વાંચવાની કોશિશ કરીએ પણ એ શું કહેવા માંગે એ આપણને ખબર નથી, પણ એ વસ્તુ કાંક લખેલી વસ્તુ જરૂર છે. તો એવી જે કાળ છે એ કાળ છે આદ્ય ઐતિહાસિક કાળ. આ કાળ દરમિયાન માણસોએ લિપિની શોધ કરી હતી, એટલે કે ભાષાની શોધ કરી હતી, પણ એનો આપણે હજી એ જે ભાષા હતી એને આપણે ઉકેલી શક્યા નથી. એટલે આ સમયગાળો 2,000 વર્ષનો એટલા માટે છે કે 2,000 વર્ષની જે લિપિ છે એને જ આપણે હજી ઉકેલી નથી શક્યા. ત્યારબાદ જ્યારે ઈસવીસન પૂર્વે 8,000થી પછીની જે લિપિ છે એ લિપિને આપણે ઉકેલી શક્યા છીએ. મતલબ કે એ જે ભાષા છે આપણે સમજી શકીએ છીએ. તમને ખબર છે કે કહેવામાં આવે છે કે સંસ્કૃત સૌથી જૂની ભાષા છે, તો આપણે હજી સંસ્કૃતને સમજી શકીએ છીએ. તો જો એને સમજી શકીએ તો એ આદ્ય ઐતિહાસિક કાળની ભાષા છે, એટલે આપણે એને સમજી શકીએ છીએ. એ જ રીતે પ્રાગૈતિહાસિક કાળમાં 3 ભાગ પડે છે. તો પ્રાગૈતિહાસિક કાળ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. શા માટે? તો પ્રાગૈતિહાસિક કાળ છે તો પહેલાં આપણે થોડા એના ભાગ સમજી લઈએ કે પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. તો પ્રાચીન પાષાણ યુગ, હવે મેં તમને કીધું કે બહુ મોટો સમયગાળો હતો. તો આપણે જોયું કે પ્રાગૈતિહાસિક કાળ છે એ 19,90,000 વર્ષનો હતો. એમાં પણ જે પ્રાચીન પાષાણ કાળ છે ને એમાં માણસ હજી વિકસિત થતો હતો, એના બુદ્ધિનો વિકાસ થતો હતો, એની સમજનો વિકાસ થતો હતો. તો આ કાળ દરમિયાન એનો વિકાસ જે ખૂબ જ ધીમો હતો. એટલા માટે કે ઈસવીસન પૂર્વે 20 લાખ પહેલાંથી લઈને 50,000 સુધી, ઈસવીસન પૂર્વે 50,000 સુધી પ્રાચીન પાષાણ કાળમાં આવે છે. 19,50,000 વર્ષો સુધી પ્રાચીન પાષાણ કાળ આવે છે. આ કાળ દરમિયાન માણસ હજી પથ્થરોનો ઉપયોગ શીખ્યો હતો. તેને પથ્થરો કઈ રીતે ઉપયોગ કરવા એનો શીખ્યો હતો કે એમાંથી આગ સળગે એવું બધું હજી એને ખબર પડતી હતી ધીરે ધીરે. ત્યારબાદ આવે છે મધ્ય પાષાણ કાળ. હવે મધ્ય પાષાણ કાળમાં વ્યક્તિ છે એ પથ્થરોનો ઉપયોગ શીખી ગયો અને એને પથ્થરોને વિવિધ રીતે ઉપયોગ કરવાનું શરૂ કર્યું કે એની કુહાડી બનાવવી,
એનાથી બીજા કોઈ પણ સાધનો બનાવવા, વાસણો બનાવવા, તો આ બધું શીખ્યો એટલા માટે એને મધ્ય પાષાણકાળ કહે છે. અને નૂતન પાષાણકાળ એટલે કે જ્યારે માણસ ધીરે ધીરે સ્થાયી થવા માંડ્યો, એને પશુપાલન શરૂ કર્યું, એને પાળતું પ્રાણીઓ રાખવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે એ સોશિયલાઇઝ તરફ આગળ વધતો થયો, એટલે એને નૂતન પાષાણકાળ કહેવામાં આવે છે. ત્યારબાદ તેને જ્યારે હવે કેટલાક વિદ્વાનો એવા છે કે જે લોકો એમ કહે છે કે ના ભાઈ તમે જેમ કહો ને એ રીતે ભાગ નથી પાડવા, અમે સાહિત્ય અને સંસ્કૃતિની દ્રષ્ટિએ અલગ ભાગ પાડશું. તો હુનરકળા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ એમને અલગ ભાગ પાડ્યા છે. પ્રાચીન પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ, મતલબ એમને વચ્ચેનો ભાગ નથી પાડ્યો, એમને બે જ ભાગ પાડ્યા છે. જ્યારે હુનરકળા અને સંસ્કૃતિની હતી અને હુનરકળા અને સંસ્કૃતિ નહોતી, તો પ્રાચીન પાષાણ યુગ દરમિયાન કોઈ હુનરકળા અને સંસ્કૃતિ નથી, જ્યારે નૂતન પાષાણ યુગ દરમિયાન કોઈ હુનરકળા અથવા સંસ્કૃતિ હતી. તો એક આ કોષ્ટક છે. તો મેં તમને કહ્યું એમ જ કે પ્રાચીન ઇતિહાસમાં પ્રાગૈતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ, પછી એના બે ભાગ છે અને પછી જે પ્રાગૈતિહાસિક કાળ છે એના 3 ભાગ છે. જે આપણે જોયું કે આ બે સાહિત્યની દ્રષ્ટિએ ભાગ હતા અને બીજા છે જે ઇતિહાસકારોએ પાડેલા ભાગ છે. તો હવે આપણે સમજીએ કે પ્રાગૈતિહાસિક કાળ. તો જે કાળમાં મેં તમને કહ્યું એમ કે ભાષા અને લિપિની શોધ નથી થઈ, એ કાળને પ્રાગૈતિહાસિક કાળ કહે છે. આ યુગ દરમિયાન એટલે કે આ કાળ પ્રાગૈતિહાસિક કાળ દરમિયાન અગ્નિની શોધ થઈ હતી. મેં તમને કહ્યું એના માટે જ તેને અશ્મયુગ પણ કહે છે, એટલે કે અગ્નિયુગ પણ કહે છે. ત્યારબાદ આ કાળની માહિતી પથ્થરોના ઓજારો અવશેષોને લીધે મળતી હોવાથી તેને પાષાણકાળ પણ કહેવામાં આવે છે. મેં તમને કહ્યું કે પ્રાગૈતિહાસિક કાળના 3 ભાગ છે. કયા કયા ભાગ હતા કે પ્રાચીન પાષાણકાળ, મધ્ય પાષાણકાળ અને નૂતન પાષાણકાળ. તો પાષાણકાળ શા માટે? કારણ કે માણસો પથ્થરોનો ઉપયોગ કરતા શીખ્યો હતો. તમને ખબર જ છે કે પાષાણ એટલે પથ્થર થાય, એટલા માટે આને પથ્થરકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ડૉક્ટર હસમુખ સાકળિયા આપણે પહેલાં જોયું કે ડૉક્ટર હસમુખભાઈ સાકળિયાએ એક બુક લખી હતી, ધ આર્કિયોલોજી ઓફ ગુજરાત એન્ડ ઇન્ક્લુડિંગ કાઠિયાવાડ. તો આ જે બુક છે આર્કિયોલોજી ઓફ ગુજરાત ઇન્ક્લુડિંગ કાઠિયાવાડ, ડૉક્ટર હસમુખ સાકળિયાની આર્કિયોલોજી વિશેની ગુજરાતની પ્રથમ પુસ્તક હતી. તો ડૉક્ટર હસમુખ સાકળિયાએ સાબરમતી કાંઠે વસતા માનવીઓના પ્રાગૈતિહાસિક યુગના અવશેષોનો અભ્યાસ કર્યો હતો. મતલબ કે પ્રાગૈતિહાસિક યુગમાં માણસો ગુજરાતમાં રહેતા હતા એવો અભ્યાસ એમને કર્યો હતો કે જે સાબરમતીના કિનારે કર્યો હતો. હવે પ્રાચીન પાષાણ યુગ, હવે આમાં જો તમે સમજો કે પ્રાચીન પાષાણ યુગ છે, પ્રાગૈતિહાસિક કાળને શું કહેવાય છે? પ્રી હિસ્ટોરિક એજ, એટલે હિસ્ટ્રી પહેલાંની એજ, કે જ્યારથી આપણી હિસ્ટ્રી ખબર છે એની પહેલાંનો સમય હતો એને આપણે કહીએ છીએ પ્રી હિસ્ટોરિક એજ. તો એ જ રીતે પ્રાચીન પાષાણ યુગને શું કહેવાય છે? પેલિયોલિથિક એજ. યાદ રાખજો, પેલિયોલિથિક એજ. તો આનો મતલબ શું છે? તો પેલિયો મતલબ થાય છે પ્રાચીન અને લિથ મતલબ થાય છે પાષાણ, એટલે પ્રાચીન પથ્થરોનો યુગ એટલે પેલિયોલિથિક એજ. હવે પ્રાચીન પાષાણ યુગમાં મળી આવેલા ઓજારોના અવશેષો તેના સમયગાળા આધારે આદ્ય પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પ્રાચીન પાષાણ યુગ અને અંત્ય પ્રાચીન પાષાણ યુગ એમ 3માં વિભાજિત કરી શકાય છે. એટલે કે આપણે જોયું કે પ્રાગૈતિહાસિક કાળમાં ભાગ હતા, એમાં પણ હવે જે પાષાણ યુગ છે એના પણ એમને લોકોએ 3 ભાગ પાડ્યા છે. કયા કયા? કે શરૂઆતનો પાષાણકાળ, મધ્યનો પાષાણકાળ અને અંતનો પાષાણકાળ. એટલે કે જ્યારે માણસે પાષાણની શરૂઆત કરી છે, માણસ પાષાણનો ઉપયોગ કરતા શીખી ગયો છે અને માણસ હવે પાષાણથી આગળ વધી રહ્યો છે. પાષાણ યુગ પછી આપણે લોહ યુગ આવ્યો છે કે ધાતુ યુગ પણ કહી શકાય, કે જેમાં માણસ ધીરે ધીરે લોખંડ, તાંબુ, ચાંદી, સોનું આવા બધા કિંમતી ધાતુઓનો ઉપયોગ કરતા શીખ્યો હતો. જેના પછી આપણે આદ્યૈતિહાસિક કાળમાં આવશે કે આ કાળ દરમિયાન સંસ્કૃતિ હતી, માણસો વધારે સમજદાર હતો, માણસ એક વિકસિત માણસ હતો. તો આપણે હવે આમાં સમજીએ કે આદ્ય પ્રાચીન પાષાણ યુગમાં શું આવશે? તો આને શું કહેવાય છે? અપોપોલિયોટિક એજ, એટલે કે શરૂઆતની પાષાણ યુગ. હવે ગુજરાતમાં આદ્ય પ્રાચીન પાષાણ યુગના અવશેષો સૌપ્રથમ 1893માં ભૂશાસ્ત્રી રોબર્ટ બ્રુસફૂટ દ્વારા શોધવામાં આવ્યા હતા. સમજો કે મેં તમને કહ્યું હતું કે મદ્રાસના પલ્લવરમ ખાતેથી રોબર્ટ બ્રુસફૂટે 1893માં હાથની કુહાડી ગોતી કાઢી હતી. એટલા જ માટે જો આમાં લખ્યું છે કે સૌપ્રથમ ગુજરાતમાં આદ્ય પ્રાચીન પાષાણ યુગના અવશેષો સૌપ્રથમ ભારતમાંથી એમને મદ્રાસના પલ્લવરમમાંથી ગોતી હતી. ત્યારબાદ એમને ગુજરાતમાં જે સંશોધન કર્યું, ઉત્ખનન કર્યું, એમાં
એમને પ્રાચીન પાષાણ યુગના અવશેષો ક્યારે ગોત્યા હતા? 1893માં ગોત્યા હતા. આની પહેલાં આપણે રોબર્ટ બ્રુસફ્રૂટનું સમજી ગયા છીએ. જો તમે પહેલાંનો વિડીયો ના જોયો હોય તો જાઓ અને પહેલાંનો વિડીયો જુઓ કે ઇતિહાસમાં ફાળો આપનાર મહાન વ્યક્તિઓ કોણ હતા. એ સિવાય આદ્ય પ્રાચીન પાષાણ યુગમાં આદિમાનવ પથ્થરોનો હથિયાર તેમજ ઓજારોના સ્વરૂપમાં ઉપયોગ કરતો હતો. મેં તમને કહ્યું કે એ પથ્થરનો ઉપયોગ કરતા હજી શીખ્યો જ છે, એટલા માટે એ પથ્થરોનો હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતો હતો. ત્યારબાદ સમય અને એક શિકાર કરતો અને ભટકતું જીવન જીવતો હતો. તો મેં કહ્યું કે એ એક પ્રાણી જ હતું, માણસ એક પ્રાણી જ હતું. ફક્ત એનો થોડોક જ વિકાસ થયો હતો કે બીજા પ્રાણીઓને જેમ પોતાના અંગોનો નહીં પણ બાહ્ય વસ્તુનો ઉપયોગ કરતા એ શીખ્યો હતો. તો એ રીતે તે એક પ્રાણીની જેમ જ એટલે કે શિકાર કરતો હતો અને ભટકતું જીવન જીવતો હતો. આજનું મળી ગયું એટલું ખાઈ લીધું, કાલનું કાલે વિચારશું. તો પછી આ સમયના અવશેષો હાલના મહેસાણા જિલ્લામાં તત્કાલિક વડોદરા રાજ્યમાં સાબરમતીના તટે આવેલા કોટ અને પેઢામલી વિજાપુર, જે અત્યારે વિજાપુર ગામ પાસે છે, પાસેથી મળી આવ્યા હતા. ઈસવીસન 1941માં લંઘાજણ ગામ પાસે પણ આવા અવશેષો મળ્યા હતા. એટલે કે આ જે પ્રાચીન પાષાણ યુગ છે એના અવશેષો આપણને ગુજરાતમાંથી કઈ જગ્યાએથી મળ્યા છે? તો કે સાબરમતીના તટે આવેલ કોટ અને પેઢામલી ગામે તેમજ લંઘાજણ જે ગામ છે એમાં 1941માંથી આપણને મળ્યા હતા. આ સિવાય હવે તમે જુઓ કે ગુજરાતમાં અનેક સ્થળે સંશોધન કરતા ઉત્તર ગુજરાત, મહી, ઓરસંગના પ્રદેશમાં ક્વાર્ટરઝાઇટ અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાંથી બોક્સાઇટ અને રેતીના પથ્થરમાંથી બનેલા આદ્ય પાષાણ યુગના અવશેષો મળી આવ્યા છે. આદ્ય પ્રાચીન પાષાણ યુગના. તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએથી તમને પૂછવામાં આવે કે અવશેષો મળ્યા છે, તો તમારે યાદ રાખવું પડશે કે ઉત્તર ગુજરાતમાંથી, મહીમાંથી, સૌરાષ્ટ્રમાંથી અને કચ્છમાંથી. હવે એમાં તમને પૂછવામાં આવે કે ઉત્તર ગુજરાત, મહી અને ઓરસંગ પ્રદેશમાંથી કયા પથ્થરો? તો ક્વાર્ટરઝાઇટ. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી કયો પથ્થર? તો બોક્સાઇટ અને રેતીના પથ્થર મળેલા છે. આ સિવાય આપણે જોઈએ કે મધ્ય પ્રાચીન પાષાણ યુગ. તો જેમ કે મેં તમને કહ્યું કે પાષાણ યુગ હતો એ ખૂબ મોટો હતો, માણસ હજી વિકાસ થવાનું શરૂ કર્યું હતું, પરંતુ એક 19,50,000 વર્ષને અંતે માણસનો ધીરે ધીરે વિકાસ થઈ ગયો. તે પથ્થરનો ઉપયોગ કરતા શીખી ગયો અને તેને ધીરે ધીરે આ પથ્થરોને વધારે વિકસિત રીતે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. તો એ કાળને ઇતિહાસકારોએ મધ્ય પ્રાચીન પાષાણ યુગ તરીકે ઓળખાવ્યો છે, મતલબ મિડલ પેલિયોલિથિક એજ. યાદ રાખજો, તમને પૂછવામાં આવે મિડલ પેલિયોલિથિક એજ એટલે મધ્ય પ્રાચીન પાષાણ યુગ. આ યુગનો માનવ પોતાના ઓજારો આદ્ય પ્રાચીન પાષાણ યુગ કરતાં નાના, ધારદાર તેમજ રંગીન પથ્થરોમાંથી બનાવતો થયો હતો. આપણને બધાને ખબર છે કે ચમકતી વસ્તુ બધાને ગમતી હોય, સારી સારી વસ્તુ પહેરવી બધાને ગમતી હોય. તો એ જ રીતે જ્યારે માણસ વિકસિત થયો તો એને પણ ચમકતી વસ્તુ ગમવા માંડી, પણ એને એ પણ ખબર પડી ગઈ કે ભાઈ ખાલી પથ્થર મારવાથી ના થાય, પથ્થરને ધાર હશે તો ઘા વધારે સારો લાગશે. તો એ જ રીતે આ યુગનો માનવી આદ્ય પ્રાચીન પાષાણ કરતાં નાના અને જે વસ્તુ તમે હોય કે મોટો હથોડો હોય કે નહીં કરતાં નાનો હથોડો સારી રીતે ઉપાડી શકે, તો આ વસ્તુ શીખ્યો અને એ પોતાના હથિયારો છે એને નાના બનાવવા માંડ્યો, એમાં ધાર કાઢવા માંડ્યો અને રંગીન પથ્થરોનો બનાવવા માંડ્યો કે જેથી સારા દેખાવે પણ લાગે, જેનો ઉપયોગ તે વૃક્ષની છાલ કાઢવા તેમજ ચામડું ચીરવા માટે કરતો હતો. તો એ આ સાધનોનો ઉપયોગ શા માટે કરતો હતો? તો વૃક્ષની છાલ કાઢવા માટે અને ચામડું ચીરવા માટે. કારણ કે આપણે ખબર છે કે આપણે જોયું છે કે જે અમુક જે આદિમાનવ છે એ તમે જોયું હશે પિક્ચરોમાં કે જે સિંહ, વાઘ હોય અથવા કોઈ પણ પ્રાણી હોય એનું ચામડું પહેરતો હતો એઝ અ કપડાં, એ કપડાં તરીકે એનો ઉપયોગ કરતો હતો. તો એ ચામડું ચીરવા માટે આવા હથિયારો બનાવતો હતો અને એનો ઉપયોગ કરતો હતો. આમ આ યુગમાં માનવ સમય જતાં ચામડા અને વૃક્ષની છાલના વસ્ત્રો પહેરતો હતો. એટલે કે આપણે ખબર છે કે ભાઈ અમુક બધા વ્યક્તિને અલગ અલગ હોય, કોકના પ્રાણીઓ સાથે પ્રેમ હોય, કોકના વૃક્ષો સાથે પ્રેમ હોય. તો આવા માણસો છે ને પ્રેમીવાળા વૃક્ષોના કપડાં પહેરતા હતા અને વૃક્ષો પ્રેમીવાળા પ્રાણીઓના કપડાં પહેરતા હતા. એટલે કપડાં પહેરતા માણસ શીખી ગયો હતો. મેઇન પોઈન્ટ એ છે. પછી ખેડા જિલ્લામાં મોહોર એટલે કે મહી નદીને કાંઠે તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવા ઓજારો મળી આવે છે, જે મધ્ય પાષાણ યુગના છે હથિયારો કે જે નાના છે, પહેલાં કરતાં ધારદાર છે અને રંગીન પથ્થરોમાંથી બનેલા છે. એવા હથિયારો મહી નદીને કિનારે દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળી આવેલ છે. આ સિવાય હવે આપણે જોઈએ કે
અંત્ય પ્રાચીન યુગ મતલબ છેલ્લો પાષાણ સમય, એટલે પથ્થરોના યુગની જ્યારે અંત થયો એ સમય પાષાણનો. તો રોબોસ બ્રૂટફૂટને ઉત્તર ભારતમાં સાબરમતીના પટમાંથી ટીમ્બાની જમીનની સપાટી પર અંત્ય પ્રાચીન પાષાણ યુગના જે અવશેષો છે, પાષાણ સાધનો અને માટીના ઠીકરા પ્રાપ્ત થયા છે. એટલે કે પાષાણ યુગના જે માટીના ઠીકરા અને પથ્થરોના જે હથિયારો છે એ મળ્યા છે. આ પ્રકારના સાધનો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પણ પ્રાપ્ત થયા છે. એટલે કે જે માણસો છૂટાછવાયા રહેતા હતા તો ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આ 3 જગ્યાએથી આવા સાધનો મળ્યા છે. હજી પણ આ વસ્તુ શોધખોળ ચાલુ છે, જે અલગ અલગ આપણને શોધખોળ ઉપરથી માહિતી મળતી રહેશે, પણ અત્યારે આપણને આટલી જગ્યાએથી મળ્યા છે. આ પ્રકારના સાધનો આર.એન. મહેતાએ નર્મદાના ખીણ પ્રદેશમાં પથ્થરયુગના વિશિષ્ટ સૂક્ષ્મ પાષાણ ઉદ્યોગની શોધ કરી હતી. મતલબ કે સૂક્ષ્મ પાષાણ બનાવવાની જે શરૂઆત થઈ, મેં તમને કહ્યું કે માણસો ધીરે ધીરે વિકસિત થતા હતા. તો જ્યારે પહેલાંના 19,50,000 વર્ષ છે એ દરમિયાન માણસનો થોડો વિકાસ થયો, પણ પછીના જે 10 વર્ષ છે એમાં માણસનો ખૂબ જ વિકાસ થયો. એટલે કે 50,000થી લઈને 40,000 ઈસવીસન પૂર્વે સુધીનો જે કાળ હતો મધ્ય પ્રાચીન યુગ, પાષાણ યુગ, એમાં માણસનો વધારે વિકાસ થયો. અને ત્યાર પછી 40,000થી લઈને 10,000 ઈસવીસન પૂર્વે 40,000થી લઈને 10,000 વર્ષ હતા, એમાં માણસનો ખૂબ જ વિકાસ થયો. તો અંત્ય પાષાણ યુગ એ છેલ્લા 40,000 વર્ષનું છે. તો હવે આવા માંથી એમને સૂક્ષ્મ પાષાણ ઉદ્યોગની શોધ કરી. મતલબ કે સૂક્ષ્મ પાષાણ બનાવવાનો એક આખો ઉદ્યોગ હતો, એની શોધ કરી. એટલે અહીંયા સૂક્ષ્મ પાષાણને એમને જથ્થાબંધમાં મળ્યા હતા. ત્યારબાદ આ નાના પાષાણના સાધનોને લઘુ પાષાણ ઓજાર એટલે કે માઇક્રોલિથ્સ, માઇક્રો એટલે લઘુ અને લિથ્સ એટલે પાષાણ, લઘુ પાષાણ ઓજાર માઇક્રોલિથ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ લઘુ પાષાણને અંત્ય પ્રાચીન પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગને આ લઘુ લખ્યું છે, પરંતુ આ યુગને અંત્ય પ્રાચીન પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરોક્ત સંદર્ભના આધારે રોબર્ટ બ્રૂટફૂટ 2 ભિન્ન પાષાણ યુગને અલગ તારવ્યા હતા. એટલે કે એને જ્યારે આ પથ્થરો મળ્યા કે એક તો બલ્કી આપણે તમને ખબર છે કે એક સીધું હથિયાર મળે, ભાઈ જે પાઇપ મળ્યો એ લઈ લો, અને એક તો પાઇપના મસ્ત ટીપીને ધારદાર કર્યો હોય ને એકદમ ઓઇલ બેલ ચડાવ્યું હોય, તો બેમાં આપણને ફરક લાગે કે નહીં? તો એમ રોબર્ટ બ્રૂટફૂટે જ્યારે 2 અલગ અલગ હથિયારો ગોત્યા તો ત્યારે એને ખબર પડી કે આ તો 2 અલગ અલગ કાળના છે. કારણ કે માણસ પેલા વિકસિત નહોતો, તો એ જે હાથમાં આવતું એ ઉઠાવી લેતો હતો. જ્યારે બીજા યુગમાં એ ફૂલ એમાં એકદમ તૈયારી કરીને આવ્યો છે. તો આ 2 હથિયારને લીધે એ 2 અલગ અલગ કાળની રચના કરી. આ યુગમાં ઘેટા, બકરા, ભેંસો, બળદો, હરણ, નીલગાય વગેરે પ્રાણીઓ અને તે સમયના માનવના હાડપિંજર પણ મળ્યા છે. એટલે કે આ યુગમાં ઘેટા, બકરા, ભેંસો, બળદ અને માણસો આ બધાના હાડપિંજર એકારે મળ્યા છે. એટલે કે માણસ એની હારે સંપર્કમાં હતા એવું સાબિત થાય છે. જેના પરથી જાણી શકાય છે કે તેઓ માનવીના શબને મુખ્યત્વે પૂર્વ પશ્ચિમ દિશામાં ટૂંટિયું વાળીને દાટતા હતા. હવે આપણે બધાને ખબર છે કે શિયાળામાં ઠંડી લાગે ને તો ટૂંટિયું વળીને ચાદરમાં ઘરી જાય બધા. તો આવી રીતે છે ને ટૂંટિયું વાળીને એ લોકો રહે ને પૂર્વ પશ્ચિમ દિશા હોય ને એમાં દાટતા હતા એ સમયના માનવીને. કે જે વ્યક્તિ મરી જાય તો આની ઉપરથી આપણને શું ખ્યાલ આવે કે જે અંત્ય પ્રાચીન પાષાણ યુગ હતો ને એ દરમિયાન માણસો એક સામાજિક જીવન જીવવાની શરૂઆત કરી હતી. માણસો એક સામાજિક જીવન જીવતા હતા અને એમને જીવન મરણની પણ ખબર હતી કે એ લોકો જ્યારે જીવે છે અને જ્યારે મૃત્યુ પામે ને તો એના અંતિમ ક્રિયા કરવી પડે. એ અંતિમ ક્રિયા માટે એ લોકો શું કરતા હતા કે પૂર્વ પશ્ચિમ દિશામાં ટૂંટિયું વાળીને એને દફનાવતા હતા. એટલે કે દફન વિધિ કરતા હતા. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સામાજિક જીવનની શરૂઆત થઈ ગઈ હતી અંત્ય પ્રાચીન પાષાણ યુગમાં. આ સિવાય આ સમયમાં માનવ લાંબુ મોટું માથું, ઉપસેલા ભવા અને ચીબા નાક અને ઉપસેલો નીચલો હોઠ ધરાવતા હતા. એટલે કે આ સમયના માનવીઓનું આકાર કેવો હતો એના વિશે થોડીક માહિતી આપી છે કે લાંબુ અને મોટું મોઢું, ઉપસેલા ભવા એટલે કે આપણા જે નેણનો ભાગ છે એ ઉપસેલો હતો, નીચલો હોઠ થોડોક નીચો હતો, અને નાક એ આપણે જે અત્યારે હોય છે લાંબા એ ટાઈપના નહીં, પરંતુ ચામડી થોડાક જ ઉપર એ પ્રકારના નાક હતા. હવે આપણે સમજીએ કે આ સમયગાળાના ઓજારો મુખ્ય 2 પ્રકારના હોય છે. તો આ સમયગાળા એટલે કે પાષાણકાળના ઓજારો કયા પ્રકારના હતા? તો પતરી અને ગાભ. તો આ પ્રકારના હથિયારો છે એ સમયના માણસો વાપરતા હતા. આ પાષાણ યુગનો માનવ હજુ પણ જંગલોમાં રહેતો હતો, પરંતુ હવે ધીરે ધીરે એક જગ્યાએ સ્થાયી થવાની શરૂઆત કરી હતી. એટલે મેં તમને કીધું કે પાષાણ યુગનો માનવી છે એ
એ ધીરે ધીરે પ્રાણીમાંથી માણસ બનવાની શરૂઆત થઈ. પહેલાં તો એને જો કપડાં પહેરવાનું શીખવું, હથિયાર વાપરવાનું શીખવું, શિકાર કરીને ખાવાની જે શિકાર કરીને ખાતો હતો અને જંગલમાં રહેતો હતો. પણ ધીરે ધીરે એ મધ્ય પ્રાચીન યુગમાં સારા હથિયારોની શોધ કરી, કપડાં પહેરવાની શરૂઆત કરી. એ ધીરે ધીરે સમૂહમાં રહેતો થયો. પછી આપણે જોયું કે અંત્ય પ્રાચીન યુગમાં એમને દફનાવતા હતા તો એકલો રહેતો હોય માણસ પોતે કબર ખોદીને તો દટાઈ ન જાય, એટલા માટે એ સમૂહમાં રહેવાનું ચાલુ કર્યું. જે માણસો છે એને દફનાવતા હતા એ લોકો એક સામાજિક જીવન જીવતા હતા. એટલા માટે જ કે હજી જંગલોમાં તો રહેતો હતો પરંતુ ધીમે ધીમે એને એક જગ્યાએ સ્થાયી પોતાનું ઘર બનાવવાનું ચાલુ કર્યું હતું. આ યુગમાં ઉત્તરાર્ધમાં માનવી માટીના વાસણ વાપરતો થયો હતો. એટલે આ જ્યારે યુગ ખતમ થયો ને ત્યારે માણસ છે એ માટીના વાસણ બનાવીને એનો ઉપયોગ કરતો શરૂ થયો હતો. એને માટીના વાસણનો ઉપયોગ ચાલુ કર્યો હતો. આ વાસણો લાલ અને કાળા રંગના હોવાનું જાણવા મળે છે. મતલબ કે આ સમયના જે વાસણો હતો એ માણસો લાલ અને કાળા રંગના પથ્થરમાંથી બનાવવાનું પસંદ કરતા હતા. તો હવે આપણે આ જાણીએ બે હિસ્ટોરિકલ સ્થળ વિશે. તો પહેલું છે લાંગણજ. યાદ રાખજો, લાંગણજ. આ સ્થળ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે અને આ સ્થળનું સૌપ્રથમવાર ખોદકામ સૌપ્રથમવાર આની જ્યારે સંશોધન થયું અથવા ખોદકામ થયું તો એ રોબર્ટ બ્રુસફૂટ, જે આપણે ખબર છે કે ભારતના પુરાતત્વના જનક તરીકે ઓળખવામાં આવે છે, જેમને સૌપ્રથમવાર ખોદકામની શરૂઆત કરી હતી અને પ્રથમ હાથકુહાડી મળી હતી. તો એ રોબર્ટ બ્રુસફૂટ દ્વારા સૌપ્રથમવાર લાંગણજ ખાતે ખોદકામ કરવાનું આવ્યું હતું અને અહીંથી માટીના વાસણો, ઠીકરા, ચપ્પુના પાના, ઓજારો, ખુરપીઓ અને સોય જેવા હથિયાર મળ્યા હતા. આ સિવાય લાંગણજ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સ્થળેથી લઘુ પાષાણના ઓજારો આપણને મળી આવ્યા છે. અને આ સિવાય ઈડર નજીક શ્રેલાશ્રયો એટલે ગુફાઓ. જે માણસો, જ્યારે તમને કીધું કે માણસ એક સ્થાયી જીવન જીવવાનું શરૂઆત કરી હતી, સમૂહમાં જીવતો હતો તો ઘરની જરૂર પડે તારે પણ એ સમયમાં શું કોઈ ઘરની વ્યવસ્થા નથી તો ઘર કઈ રીતે બનાવવા? તો ત્યારે કોઈ એવું કંઈ આપતે અત્યારે જેમ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ નથી કે માણસોના તૈયાર ઘર કે કોઈ કડિયા કે કારીગર તો આપણને મળતા નહોતા. તો કઈ રીતે બનાવે? તો એ લોકો તૈયાર ઘર યુઝ કરતા હતા કે જે હતી ગુફાઓ. તો ગુફા રહેતા માણ્યો હતા એટલે ગુફાને શું કીધું છે? શ્રીલાશ્રયો. તો શ્રીલાશ્રયોની દિવાલ પર અંકિત ભીંતચિત્રો. મેં તમને કીધું કે આપણે જેમ એ માણસો સમૂહમાં રહેવા માંડ્યા તો ધીરે ધીરે માણસોમાં તો શ્રેલાશ્રયોની દિફાઓ મેં તમને કીધું કે શ્રેલાશ્રયો એટલે કે શું? તો કે ગુફાઓ. તો ગુફાઓ જેમ માણસ સમૂહમાં રહેવાનું ચાલુ કર્યું તો એ રીતે માણસની સમજમાં, બુદ્ધિમાં વિકાસ થયો અને માણસ ધીરે ધીરે અલગ અલગ વસ્તુઓ પ્રત્યે આકર્ષિત થયો. તો એમાંની એક વસ્તુ હતી ચિત્ર. તો એ પોતાના ઘરની ભીત ઉપર ચિત્રવાનું ચાલુ કર્યું. તો આવા શ્રેલાશ્રયોના જે ભીત ચિત્રો મળે છે એના ઉપરથી આપણને શું ખબર પડે છે કે એ સમયના માણસો શું વિચારતા હતા? કારણ કે એ શું કરશે કે ત્યારે તે જે જોયું હશે એને જે ચિત્ર ભીત પર અંકિત કરવાનો છે. તો એ સમયના પ્રાણીઓ એ કઈ રીતે શિકાર કરતા હતા, એ લોકો કઈ રીતે રહેતા હતા, આવી બધી માહિતી આપણને આવા ભીત ચિત્રો પરથી મળે છે. આ સિવાય ડૉક્ટર હસમુખ સાકળિયા દ્વારા સાબરમતીના કિનારે 14 માનવ કંકાળ તેમજ પશુઓના હાડપિંજરની શોધ કરવામાં આવી હતી. એટલે કે જ્યારે ડૉક્ટર હસમુખભાઈ સાકળિયા જ્યારે આ વિભાગમાં કામ કરતા હતા અને એમને ખોદકામની શરૂઆત કરી ત્યારે તેમને 14 માનવ કંકાળો અને પશુઓના કંકાળો મળ્યા હતા. 14 એટલા માનવ અને એની સિવાય પશુઓના કંકાળો મળ્યા હતા. આ સિવાય હવે બીજો જે મહત્વનો છે તો એ છે મટુડા ટક્કરનો ટીંબો. હવે આ મટુડા ટક્કરનો ટીંબો એ ખૂબ જ મહત્વનો છે. શા માટે? કારણ કે ઈસરો દ્વારા આ જગ્યાને ઈસરો દ્વારા 2006માં મટુડા ટીંબાને પુરાતત્વ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી. તો આના વિશે સમજીએ કે ધોળાવીરાની નજીક મચ્છીબેટ બોર્ડર ઉપર આઉટપોસ્ટ પર મીઠાના અગરની નીચે એ મટુડા ઈસરો દ્વારા સેટેલાઇટની મદદથી આવેલા મરુડા ટક્કર જે એ નામની જગ્યા છે, એની ટેકરીઓ છે, એમાં આશરે 15,000 વર્ષ જૂના શહેર નગરની શોધ કરી છે. એટલે કોણે શોધ કરી છે? તો કે ઈસરો દ્વારા એક જે તસવીર એટલે કે ફોટો ખેંચવામાં આવ્યો સેટેલાઇટ દ્વારા એની મદદથી ધોળાવીરાની નજીક મચ્છીબેટ બોર્ડરની આઉટપોસ્ટ પાસે મીઠાના અગરની નીચે ટેકરાઓમાંથી આશરે 15,000 વર્ષ જેટલા જૂના નગરની શોધ થઈ છે. ઈસરો દ્વારા આ જગ્યાને 2006માં પુરાતત્વ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે. મરુડા ટક્કર ટીંબાની સૌપ્રથમ તસવીર વર્ષ 1990માં મેળવવામાં આવી હતી.
આ નગર પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલું છે. વર્ષ 1997માં સૌપ્રથમ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ આ સ્થળની શોધ કરી હતી. 1997માં સૌપ્રથમવાર આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા કે જેના વડા અને જનકો આર્કિયોલોજીના જનક જે ભારતના છે કોણ છે? એલેક્ઝાન્ડર કનિંઘમ. તો એમની હેઠળ જે શોધ કરવામાં આવી આર્કિયોલોજી સર્વે જે કરવામાં આવ્યો હતો ભારતનો, એમને સૌપ્રથમવાર 1997માં આ વસ્તુની, તો આ સંસ્થાએ 1997માં આ જગ્યાની શોધ કરી હતી. હવે આપણે આગળ માહિતી મેળવીએ કે નૂતન પાષાણ યુગ, નિયોલિથિક એજ એટલે કે નવો પાષાણ યુગ, મતલબ કે પ્રાચીન પાષાણ યુગ પતી ગયો, માણસોનો વિકાસ થઈ ગયો. મધ્ય પાષાણ યુગ જ્યારે કે માણસો સમૂહમાં રહેવા માંડ્યા, ગુફામાં રહેવા માંડ્યા, એમની પાસે એક સાહિત્ય હતું કે એમને ચિત્રકલા વિકસાવી હતી. તો આ બધું થઈ ગયું. પછી એક નવો યુગ આવ્યો જેને કયા નામે ઓળખવામાં આવે છે? નૂતન પાષાણ યુગ એટલે કે નિયોલિથિક એજ, જે પથ્થરોનો વધારે સારી રીતે ઉપયોગ કરતા હતા. તો આના વિશે થોડુંક સમજીએ કે પ્રાચીન પાષાણ યુગનો માનવ શિકારની શોધમાં ભટકતો હતો, પરંતુ સમય જતાં માનવી એક સ્થળે સામૂહિક જીવન ગાળતો થયો. મેં તમને કીધું કે એ ધીરે ધીરે સામૂહિક થતા ગયા, એ ભેગા રહેતા ગયા. પછી પ્રાણીઓના શિકારની સાથે અમુક પ્રાણીઓને પાળી ખેતી અને પશુપાલન તરફ વળ્યો. એટલે કે પ્રાણીઓનો શિકાર તો એ કરતો જ હતો, પરંતુ એમાંથી જેને એમને લાગ્યું કે આ અમુક પ્રાણીઓ આપણી પાસે રાખવા જેવા છે, જેમ કે આપણને ખબર છે કે ગાય દૂધ આપે, કૂતરો આપણી રક્ષા કરી શકે, તો એવી રીતે એને લાગ્યું કોઈક પ્રાણી છે એ આપણા માટે ફાયદાકારક છે. તો આવા પ્રાણીઓને એ પાળતો પણ થયો અને પશુપાલન તરફ આગળ વધ્યો. ક્યારે? નૂતન પાષાણ કાળમાં. આ યુગમાં આ પેંડા નથી, પૈડા છે, ભૂલથી પેંડા લખાઈ ગયું છે. તો આ યુગમાં પૈડાની શોધ થઈ, મતલબ કે નૂતન પાષાણ યુગમાં પૈડાની શોધ થઈ કે તમે ભાઈ ગોળ પથ્થર હોય ને રગડાવો તો એ આગળ વધી જાય. એ રીતે જે પૈડાની શોધ થઈ એ નૂતન પાષાણ યુગમાં થઈ હતી. અને કૃષિ પશુપાલનની પ્રવૃત્તિનો વિકાસ થયો, મતલબ પશુપાલન જે કૃષિમાં મદદ કરે એવા પશુઓને પણ વિકાસ થયો. આ યુગના ઓજાર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના લાંગણજ ગામમાં અને તાપીના તટ પ્રદેશમાં અને ડાંગ વિસ્તારમાં પ્રાપ્ત થાય છે. તો કઈ જગ્યાએથી? આપણે પહેલાં જોયું લાંગણજ ગામ છે એમાં, તાપીના તટ પ્રદેશમાં અને ડાંગ વિસ્તારમાંથી આ જે કાળ હતો એનો આપણને માહિતી મળે છે. આ સિવાય નર્મદા ખીણ અને ઉત્તર પ્રદેશના ચાપોની માંડો તેમજ બેલન ઘાટીમાંથી ત્રણેય પાષાણ કાળના અવશેષો મળી આવ્યા છે. તો સમજો કે આપણે ગુજરાતમાં જે નર્મદા નદી છે એની જે ખીણો છે એમાંથી પ્રથમ એટલે કે પ્રાચીન પાષાણ કાળ, મધ્ય એટલે કે મધ્ય પાષાણ કાળ અને છેલ્લો એટલે કે નૂતન પાષાણ કાળ, આ ત્રણેય કાળના અવશેષો છે એ આપણને નર્મદા ખીણની અને ઉત્તર પ્રદેશના ચાપોની માંડોમાંથી મળી આવ્યા છે. હવે આદ્ય ઐતિહાસિક કાળ એટલે કે મેં તમને કીધું કે આપણે ત્રણ કાળ હતા. પહેલો તો હતો પ્રાચીન કાળ કે જેમાં માણસો પથ્થરનો ઉપયોગ થયો. પછી ધીરે ધીરે માણસ, તો આપણે હવે જોયું કે માણસનો વિકાસ કઈ રીતે થયો, એ ધીરે ધીરે સામૂહિક જીવન જીવતો થયો. એ જે જંગલમાં ભટકતો અને શિકાર કરતો હતો એની જગ્યાએ એક સ્થળે સ્થાયી થયો અને ગુફામાં રહેવા લાગ્યો. એ ગુફા ચિત્રનો વિકાસ કર્યો, મતલબ કે સાહિત્યનો વિકાસ કર્યો, કારણ કે ચિત્ર એક પ્રકારે સાહિત્ય જ થયું ને કે આપણને એનાથી જાણવા જ મળે છે. તો એ રીતે એ સાહિત્યનો વિકાસ થયો. આ સિવાય હવે માણસ ધીરે ધીરે વધારે વિકસિત થયો. તો કયો જે પાષાણ કાળ હતો એની સિવાય બીજા કાળોનો જે આપણે જોયું કે નૂતન પાષાણ કાળ હતા એ દરમિયાન ધાતુ યુગ આવ્યો, જેમાં તામ્રયુગ, તાંબુ ગોતાણું, કાસુ ગોતાણું, ચાંદી ગોતાણું, સોનું ગોતાણું, આ બધું કિંમતી ધાતુઓની પણ વિકાસ થયો. એની પછી આવે છે આદ્ય પાષાણ યુગ. આ કાળમાં ભાષા અને લિપિની શોધ થઈ, એટલે માણસો ધીરે ધીરે બોલતા શીખી ગયા. એક પરફેક્ટ બેન્ચ એટલે બેન્ચ જ થાય, પછી માટલું એટલે માટલું જ થાય. તો આવી એક લિપિ એમને વિકસાવી કે જે એ સમયમાં માણસો વિકાસ કરતા કે એકબીજાને વાત કરવા માટે એક ભાષા હતી એમની પાસે અને લિપિ હતી કે એ લોકો એકબીજાની સાથે વાત કરી શકતા હતા શોધતે, પરંતુ તેને ઉકેલી શકાતી નથી. હવે એ લોકો જે રીતે વાત કરતા હતા ને, મેં તમને કીધું કે 3 યુગ હતા, એમાં પહેલી યુગમાં ભાષા જ નથી, 2 યુગમાં ભાષા હતી પરંતુ એ ઉકેલી શકાય નથી, અને આપણો ઐતિહાસિક યુગ આવશે કે જે આપણે હજી ભણશું કે જેમાં ભાષા હતી અને ઉકેલી શકાય છે, એટલે આપણને ખબર છે. તો આ યુગની જે ભાષા છે આપણને ખબર નથી કે એ લોકો શું કહેવા માંગતા હતા, કઈ ભાષાનો ઉપયોગ કરતા હતા. તો આ ભાષા છે જે ઉકેલી શકાય નથી. ભારતીય ઇતિહાસકારો આદ્ય ઐતિહાસિક યુગ કહે છે. તો એને ભારતીય ઇતિહાસકારો એ છે એને ગુજરાતીમાં આપણે કહીએ તો આદ્ય ઐતિહાસિક કાળ નામ આપ્યું છે. આ કાળમાં માનવ સભ્યતામાં નગર રચના વિકસી હતી, એટલે કે માણસો ભેગા, મેં તમને કીધું નૂતન જે છે નવામાં નવો પથ્થરનો યુગ હતો એ દરમિયાન તો માણસો
ભેગા રહેતા હતા, ગુફામાં રહેતા હતા, પણ આવા માણસોનો એક સમૂહ ભેગા થયો, જે માણસો વધ્યા તો એ લોકોએ નગર વિકસાવવાની ચાલુ કર્યું, એટલે કે નગરોની રચના ચાલુ કરી. અને ઉદાહરણ કે સિંધુ સભ્યતા, તો સિંધુ સભ્યતા છે એ કયા કાળમાં વિકસી હતી? આદ્ય ઐતિહાસિક કાળમાં. એટલે કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એટલે સિંધુ સભ્યતા છે એનો વિકાસ આદ્ય ઐતિહાસિક કાળમાં થયો હતો. શા માટે? કે ત્યારે એ લોકોએ નગર રચનાની શરૂઆત કરી હતી, એ લોકો નગર રચના શીખી ગયા હતા. તેથી આ યુગને તામ્રયુગ, કાંસ્યયુગ તેમજ તામ્ર પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેં કીધું કે ધીરે ધીરે માણસો વિકાસ થયો એમ એમને અલગ અલગ વસ્તુ મળી. તો પાષાણ યુગ ખતમ થયો, પછી જ્યારે અલગ વિવિધ ધાતુઓ મળી તો આ ધાતુઓ ઉપરથી વિવિધ ધાતુઓનો યુગ ચાલુ થયો. તો સૌથી પહેલી ધાતુ મળી હતી તામ્ર યુગ. તામ્ર એટલે તાંબુ, તો તાંબુ મળી એટલે એને તામ્ર યુગ કહેવાય છે. ત્યારબાદ કાંસ્ય એટલે કાંસુ મળ્યું તો એને કાંસ્ય યુગ કહેવાય છે. તેમજ તામ્ર પાષાણ યુગ તરીકે એટલે તાંબાના પથ્થરનો યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આદ્ય ઐતિહાસિક કાળ સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વપૂર્ણ કેન્દ્રો લોથલ અને ધોળાવીરા છે. તો લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. જ્યારે ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છમાં. ભારત પ્રાચીન કાળમાં વિનિમયના સાધનો તરીકે કોળીઓનો ઉપયોગ કરતો હતો. ભારતમાં કોળીઓને વિરાટક તરીકે ઓળખવામાં આવતો, એટલે વિનિમય માટે જે સાધનો વપરાતા હતા તો એ માટે કોળીઓનો ઉપયોગ કરતો હતો, જે આપણે કોળીઓ અત્યારે ઓળખીએ છીએ. અને આ કોળીઓને વિરાટક નામે ઓળખવામાં આવતા. તમને જો ક્વેશ્ચન પૂછાય કે કોળીઓને કયા નામે ઓળખવામાં આવતા હતા આદ્ય ઐતિહાસિક કાળમાં, તો વિરાટક. આ કાળમાં ગુજરાતમાં ધૂસર મૃતપાત્રોની સંસ્કૃતિ તથા અબ્રખિયા લાલ મૃતપાત્રોની સંસ્કૃતિ રંગપુર, પ્રભાસ પાટણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હયાત હતી. એટલે કે મૃતપાત્રોની જે સંસ્કૃતિ છે, ધૂસર મૃતપાત્રો તથા અબ્રખ્યા લાલ મૃતપાત્રોની જે સંસ્કૃતિ છે એ કઈ જગ્યાએ હતી? તો રંગપુર, પ્રભાસ અને સૌરાષ્ટ્રમાં હતી. પ્રભાસ પાટણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતી. આ સિવાય જેમાં નીલ લોહિત વાસણો અને જાડા થરના વાસણો પ્રાપ્ત થયા છે. એટલે કે એમાં લીલ લોહિત એટલે લોખંડના વાસણો અને જાડા, જેના થર જાડા હોય એવા વાસણો પ્રાપ્ત થયા છે. આ સિવાય આપણે જોઈએ કે ઐતિહાસિક કાળ, કે જે મહત્વ ઇતિહાસમાં જે મોસ્ટલી છે આપણે આગળ જેટલું પણ શીખ્યા એ જેનો બેઝ છે કે જે હવે આપણે શીખવાના છે એ છે ઐતિહાસિક કાળ. તો આવા ઐતિહાસિક કાળમાં શું આવશે? કે જે કાળમાં લેખિત સાધનો ઉપલબ્ધ હતા તેમજ માનવી દ્વારા લિપિ ઉકેલી શકાય હોવાથી આ કાળને ઐતિહાસિક કાળ કહે છે. એટલે કે લિપિ, ભાષા તો ગોતાઈ જ ગઈ હતી, પણ એ ભાષા આપણને ખબર છે કે ભાષા કઈ હતી, એટલા માટે આને ઐતિહાસિક કાળ કહે છે. જ્યારે આની પહેલાંના કાળ હતા એને પ્રી હિસ્ટોરિક અથવા પ્રોટો હિસ્ટોરિક, હિસ્ટ્રી પહેલાંનું એ રીતનું કહ્યું છે. જ્યારે આને હિસ્ટોરિક એટલે આમાં આપણને હિસ્ટ્રી ખબર છે એવી માહિતી આપે છે. ઈસવીસન પૂર્વે 3જી સદીના સમ્રાટ અશોકના શિલાલેખો સૌથી જૂની ઉકેલવામાં આવેલી લિપિ અને ભાષા છે. મતલબ કે સમ્રાટ અશોકના શિલાલેખો છે એ સૌથી જૂની, જેને આપણે હજી સમજી શકીએ છીએ. એવું નથી કહેતા કે સૌથી જૂની ભાષા કે જે મળી છે, સૌથી જૂની ભાષા મળી એવી તો ઘણી છે, પરંતુ સૌથી જૂની ભાષા જેને આપણે ઉકેલી છે તો એ છે સમ્રાટ અશોકના 3જી સદીમાં લખાયેલા શિલાલેખો. તો આપણે આમાં હવે જોયું કે પહેલાં આપણે જોયું કે ઇતિહાસના પાયાની સમજ, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, ઇતિહાસમાં કયા વ્યક્તિઓએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ ચેપ્ટરમાં આપણે જોયું કે 3 કાળ કયા હતા. મેં તમને પહેલાં સમજાવ્યું કે અજીવમય યુગ શું હતો, જીવમય યુગ પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો શું હતો. એના પછી 4 કાળ આવ્યા કે પાષાણ યુગ, મધ્ય કાળ અને હવે છેલ્લે ઐતિહાસિક કાળ. હવે આપણે ઐતિહાસિક કાળની વધારે માહિતી મેળવશું આગળના ભાગમાં. તો વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારો આગલો વિડીયો વધુને વધુ ઝડપથી મળી રહે. તો મળીએ આગલા ભાગમાં. થેન્ક યુ.